બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા કમોસમી વરસાદ કરા અને વાવાઝોડાએ ખેડૂતોની મુશ્કેલીમાં ભારે વધારો કર્યો છે। આ કુદરતી આફતને કારણે ડીસા સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં બાજરી, બટાટા અને અન્ય પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણો ખરીદીને બટાટાનું વાવેતર કર્યું હતું, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળવાથી તેમને નુકસાન સહન કરવું પડ્યું। આ નુકસાનમાંથી બહાર આવવા ખેડૂતોએ મોટા પ્રમાણમાં બાજરીનું વાવેતર કર્યું અને તેમાં ઘણો ખર્ચ પણ કર્યો હતો, પરંતુ છેલ્લા 2-3 દિવસથી રાત્રે ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદે ખેતરોમાં ઉભેલી બાજરીને નષ્ટ કરી દીધી છે। ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે। પડી ગઈ છે, હવે વાઢે એવી રી નથી। પશુને અમારા માણસોને શું અમે ખવડાવશે એ તમે તો વિચાર કરો છો। પેલા બટાકામાં એવું થયું કે બટાકામાં કોઈ વેપારી પણ લેવા તૈયાર નતો, અને બટાકા તો અડધો અડધ હળી ગયો ને એમાં પાસે છેલ્લે આલ્યો કોઈ 50 રૂપિયા 60 રૂપિયા। આ રીતે અમે નેટ હવે બાજરી માસે હતી, બાજરી તો હવે અમારી રી નથી સાહેબ। હવે ચોમાસું વાવેતર અમે કઈ રીતે કરશે? મારો ડિસ્પ્લે હા થઈ ગયો છે, એમાં હવે પટાટા ફેલ ગયા અને પટાટા છે પછી બાજરી ફેલ ગઈ, તો અમારે જીવવું શા કારણથી? એટલે સરકાર કોઈ મદદ કરતી હોય તો અમે જીવી શકાય, નકે જીવી શકાય એમ નથી। બાજરી જમી પેલી કાપવામાં આવતી નથી, નકે ઘાસે ઢોરણ નાખે, પણ એકદમ હળી ગઈ। 2 વખત પાયો તો કાલની રાતે તો ખૂબ જ આવ્યો। હવે અમે શું કરીએ? અમારે જે પેલા બટાકામાં નુકસાન આવ્યું એના પછી અમને આશા હતી કે અમારે બાજરીમાં અમે એનું વળતર વારશું, પણ જે બાજરીમાં ગઈકાલે અને પરમ દિવસે અમારે ભારે વરસાદ ને ભારે વાવાઝોડું આવ્યું, એના કારણે કોઈ બાજરી અત્યારે વાઢે એવી કે કોઈ દોણો થયો નથી, કોઈ લેવો કોઈ અમારે કોઈ હાલમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે। હાલમાં કોઈ કાપે એવી બાજરી નથી। સરકારશ્રીને આ વિનંતી કરું છું કે અમને ખેડૂતને વળતર આપવા વિનંતી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નુકસાની સામે આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો લાવી મોટો ખર્ચ અને મજૂરી કરી અને પોતાના ખેતરમાં એક આશા હતી કે બાજરીનું સારું ઉત્પાદન થશે, પરંતુ તેમની આશા પર જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે તમામ જે બાજરી સહિતનું જે વાવેતર છે તેમાં હાલ નુકસાન જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેડૂત અત્યારે પોતાની જે બાજરી પડી છે વાવાઝોડાના કારણે તે ઉભી કરવા માટે મથી રહ્યો છે, પરંતુ આ બાજરીમાં અત્યારે ખેડૂતને કશું જ વધ્યું નથી। હજારો રૂપિયાનો ખર્ચો કર્યો હતો, બિયારણ લાવ્યું હતું અને એક વાવેતર કર્યું હતું, પરંતુ જે પ્રમાણે બટાકામાં નુકસાન આવ્યું છે તે જ પ્રમાણે ફરી એકવાર બાજરીના પાકમાં પણ અત્યારે ખેડૂતોને નુકસાન જોવા મળી રહ્યું છે। હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને જે પણ ખેતરોમાં નુકસાન થયું છે તેને તાત્કાલિક ધોરણે જે સહાય છે તે ચૂકવવામાં આવે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।